તાલુકામાં રાત્રિ દરમિયાન વરસ્યો વરસાદ. સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. તો ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો. સતત ચોથા દિવસે વરસાદ જોવા મળ્યો. ભિલોડા તાલુકામાં રાત્રિ દરમિયાન વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. ભિલોડા તાલુકામાં રાત્રિ દરમિયાન વરસ્યો વરસાદ. સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. તો ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો. સતત ચોથા દિવસે વરસાદ જોવા મળ્યો. ભિલોડા તાલુકામાં રાત્રિ દરમિયાન વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. મોડાસામાં સાઈ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન. સાઈ ગ્રુપ દ્વારા સતત 21મા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું. પંડાલમાં કેદારનાથ ધામનું એક સુંદર મંદિરની થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યું. સાઈ ગ્રુપ દ્વારા 2 મહિનાથી સતત મહેનત કરી આ સુંદર કેદારનાથ ધામની થીમ તૈયાર કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા બર્ફીલા અમરનાથનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા તેમજ આ થીમ જોવા માટે આવે છે. મોડાસામાં સાઈ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન. સાઈ ગ્રુપ દ્વારા સતત 21મા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું. પંડાલમાં કેદારનાથ ધામનું એક સુંદર મંદિરની થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યું. સાઈ ગ્રુપ દ્વારા 2 મહિનાથી સતત મહેનત કરી આ સુંદર કેદારનાથ ધામની થીમ તૈયાર કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા બર્ફીલા અમરનાથનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા તેમજ આ થીમ જોવા માટે આવે છે. વાંકાનેર જલારામ ભજન મંડળ દ્વારા વિસામાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન વાંકાનેર ભજન મંડળ દ્વારા ભજન કરી જે આવક થાય છે એમાંથી વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસામામાં પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો અને રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે જમવામાં લાડુ, શાક, દાળ ભાત, પૂરી અને સાંજે કઢી, ખીચડી, બુંદી આપવામાં આવે છે. હજારો પદયાત્રીઓએ આનો લાભ લીધો હતો અને એક અનોખું ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. વાંકાનેર જલારામ ભજન મંડળ દ્વારા વિસામાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન વાંકાનેર ભજન મંડળ દ્વારા ભજન કરી જે આવક થાય છે એમાંથી વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસામામાં પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો અને રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે જમવામાં લાડુ, શાક, દાળ ભાત, પૂરી અને સાંજે કઢી, ખીચડી, બુંદી આપવામાં આવે છે. હજારો પદયાત્રીઓએ આનો લાભ લીધો હતો અને એક અનોખું ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. અમારું મંડળ જય જલારામ ભજન મંડળ વર્ષોથી 27-28 વર્ષથી ચાલુ છે અને અમે આ 2 વર્ષથી વિસામો ચાલુ કરેલ છે. એમાં સવારે ચા નાસ્તો, બપોરે પાકું બાણું, લાડુ, દાળ ભાત, શાક, પૂરી, સાંજે કઢી, ખીચડી, બુંદી એમ અમે 7 દિવસનું આ વિસામાનું આયોજન કરેલ છે. અમારું વાંકાનેર ગામ જલારામ ભજન મંડળ વાંકાનેર સાથે જોડાયેલા મિત્રો તથા આજુબાજુના ગામના જે જોડાયેલા છે ભાઈ બહેનો એ બધા ભેગા થઈ અને અમારા ભજન કરવા જઈએ છીએ. અને જે ભજનની ઇન્કમ આવે છે એ ભજનની ઇન્કમમાંથી અમે આ વિસામો કરેલ છે અહીંયા. અને પદયાત્રીઓ માટે સારું એવું જમવાનું અમે પૂરું પાડીએ છીએ. સવારે ચા નાસ્તો આપીએ છીએ, બપોરે જમવાનું આપીએ છીએ, બીજા દિવસે અલગ આઈટમ બનાવીએ છીએ. આજે લાડુ, દાળ ભાત, શાક, પૂરી છે. ગઈકાલે બુંદી, સેવ, પાપડ, દાળ ભાત હતા. રાતનું ભોજનમાં દાળ બાટી હતી. હવે આવતીકાલે કોઈ નવીન આઈટમ બનાવી અને અમે પીરસીએ છીએ. અમારી જે યથાશક્તિ છે અમે કામ કરીએ છીએ. આ અમારું જલારામ ભજન મંડળ વાંકાનેર અને તેમનો પરિવાર કામ કરી રહ્યો છે. આ કેટરિંગનું કામ વિસામાની અંદર મારું છે અને કેટરિંગમાં હું સેવા આપું છું. અત્યારે દૂર દૂરથી લોકો જે અંબાજી પદયાત્રા જાય છે એમના માટે જમવાનું અમે બનાવીએ છીએ. સવારે ચા નાસ્તાનું આયોજન હોય છે. સવારે 5:30 થી 10 વાગ્યા સુધી એમાં લગભગ 1500 થી 2000 માણસો ચા નાસ્તો કરે છે અને 10 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી જમવાનું હોય છે. 3:30 વાગ્યા પછી પાછું ચા નાસ્તાનું હોય છે અને સાંજે પાછું 11 વાગ્યા સુધી જમવાનું હોય છે. 6 થી 11 સુધી લગભગ દિવસનું 7 થી 8 હજાર માણસનું જમવાનું બને છે અને લગભગ 4-5 હજાર માણસો ચા નાસ્તો કરે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિન્ટોઈ ખાતે છેલ્લા 22 વર્ષથી ગણેશ યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ ગજાનનનું વિધિવત સ્થાપન કરવામાં આવે છે। 5 દિવસ ચાલતા ગણેશોત્સવમાં આરતી પૂજા પ્રસાદ સાથે વિવિધ ભજન મંડળો દ્વારા ભજન તથા રાસ ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે। 5મા દિવસે ઠક્કર ઈશ્વરલાલ મફતલાલના પરિવાર દ્વારા ગણપતિ બાપાની 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો। 5મા દિવસે ડીજેના તાલ સાથે ભગવાન ગણપતિ ગજાનંદની ભવ્ય શોભાયાત્રા ટિન્ટોઈના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવી હતી। તારીખ 31 ઓગસ્ટના રોજ ગણપતિ ગજાનંદની શોભાયાત્રા બાદ શામળાજીના મેસવો જળાશયમાં વિધિવત વિસર્જન કરાયું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો અને બાળકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ટિન્ટોઈ પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિન્ટોઈ ખાતે છેલ્લા 22 વર્ષથી ગણેશ યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ ગજાનનનું વિધિવત સ્થાપન કરવામાં આવે છે। 5 દિવસ ચાલતા ગણેશોત્સવમાં આરતી પૂજા પ્રસાદ સાથે વિવિધ ભજન મંડળો દ્વારા ભજન તથા રાસ ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે। 5મા દિવસે ઠક્કર ઈશ્વરલાલ મફતલાલના પરિવાર દ્વારા ગણપતિ બાપાની 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો। 5મા દિવસે ડીજેના તાલ સાથે ભગવાન ગણપતિ ગજાનંદની ભવ્ય શોભાયાત્રા ટિન્ટોઈના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવી હતી। તારીખ 31 ઓગસ્ટના રોજ ગણપતિ ગજાનંદની શોભાયાત્રા બાદ શામળાજીના મેસવો જળાશયમાં વિધિવત વિસર્જન કરાયું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો અને બાળકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ટિન્ટોઈ પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોડાસાના મોટી ઇસરોલ ગામે ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે ત્રીજો નેજા મહોત્સવ ઉજવાયો હતો। ભાદરવી નોમ નિમિત્તે હજારો નેજાઓ સાથે ભક્તો ચાલતા નેજાઓ લઈને મંદિરે પહોંચ્યા હતા। ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તો ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે આવ્યા હતા, જ્યાં નેજા ચઢાવી બાધાઓ પૂર્ણ કરી હતી। મોડાસાના મોટી ઇસરોલ ગામે ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે ત્રીજો નેજા મહોત્સવ ઉજવાયો હતો। ભાદરવી નોમ નિમિત્તે હજારો નેજાઓ સાથે ભક્તો ચાલતા નેજાઓ લઈને મંદિરે પહોંચ્યા હતા। ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તો ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે આવ્યા હતા, જ્યાં નેજા ચઢાવી બાધાઓ પૂર્ણ કરી હતી। भादरवा के नोम के दिन बाबा की असीम कृपा से नेजा उत्सव किया, जिसमें हमने तीसरा नेजा उत्सव किया। 3 साल पहले बाबा रामदेवरा से हम लोग अखंड जोत लाए थे, उसमें आगे पीछे मतलब पूरा बाबा का भव्य हमने निकाला था। आज रामदेव जी की कृपा से तीसरे नेजा उत्सव में आजू बाजू के जहाँ पे से भी भक्त मंडल आए और बाबा का नेजा के लेके ऐसे नाचे कि ऐसा लगा कि बाबा खुद ही आ गए नाचने के लिए, और बाबा का भक्तिमय वातावरण देख के सबके आंखें भर आई। आज बाबा की कृपा से हम लोगों को ऐसी भक्ति मिली है, बाबा की ऐसी शक्ति मिली है, और बाबा की भक्ति की कृपा से हम लोग ऐसा, हमको बाबा सदा आशीर्वाद दे के हम उसकी भक्ति करें और हमारा बेड़ा पार करें।
મોડાસાના રાજપુર ગામે શ્રી રામદેવજી મંદિર ખાતે નેજા ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અરવલ્લી સાબરકાંઠાના મિની રણુજા ગણાતા સુપ્રસિદ્ધ શ્રી રામદેવજી મંદિર રાજપુર ધામે ભાદરવા સુદ નોમના રોજ ભગવાન રામદેવજીનો 31મો નેજા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. રાજપુર ધામ ખાતે ગામે ગામથી સંઘો અને પદયાત્રીઓ મોટા મોટા નેજા ધજાઓ લઈને ડીજે અને રથ સાથે પગપાળા મોટી સંખ્યામાં સવારથી ઉમટી પડ્યા હતા. મોડાસાના રાજપુર ગામે શ્રી રામદેવજી મંદિર ખાતે નેજા ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અરવલ્લી સાબરકાંઠાના મિની રણુજા ગણાતા સુપ્રસિદ્ધ શ્રી રામદેવજી મંદિર રાજપુર ધામે ભાદરવા સુદ નોમના રોજ ભગવાન રામદેવજીનો 31મો નેજા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. રાજપુર ધામ ખાતે ગામે ગામથી સંઘો અને પદયાત્રીઓ મોટા મોટા નેજા ધજાઓ લઈને ડીજે અને રથ સાથે પગપાળા મોટી સંખ્યામાં સવારથી ઉમટી પડ્યા હતા. શ્રી રામદેવજી મંદિર રાજપુર ધામ ખાતે ખૂબ ભાવથી 31મો નેજા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હજારો ભક્તો પોતાના ઘેરેથી પગપાળા અને વાહનમાં નેજા લઈને આવી રહ્યા છે. ઘણા ભક્તો મોટા મોટા નેજા અને ભગવાન રામદેવજીના ઘોડા લઈને આવ્યા છે. સૌ ભક્તોને અમે આવકારીએ છીએ અને સૌ ભક્તો માટે દર્શન પછી પ્રભુ પ્રસાદ લોક ડાયરો રાખેલો છે. એનો લાભ સર્વે ભક્તો લઈ રહ્યા છે અને આપણા આ આખા વિસ્તારનું એક મિની રણુજા ધામ રાજપુર ધામ બની રહ્યું છે. સર્વે ભક્તોને અમે ખૂબ ભાવથી આવકારીએ છીએ. અમારું 70 વર્ષથી ભક્ત મંડળ બાગોળ ભક્ત મંડળ અહીંયા નેજા લઈને આવે છે અને આજુબાજુ અરવલ્લી જિલ્લામાંથી દરેક ભક્તો ચાલતા પગપાળા પોતાની માનતા પૂર્ણ કરવા રાજપુર મંદિરે બહુ શ્રદ્ધાથી અહીંયા પધાર્યા છે. અહીંના રાજપુર ગામના ગ્રામ સેવકો છે, બહુ સારી સેવા આપે છે. ભોજન પ્રસાદ નોમનું બહુ મહત્વ મોટું છે. અરવલ્લી જિલ્લામાં રાજપુર ધામ અત્યારે હાલ જોરદાર પ્રખ્યાત છે. રામાપીરનું મંદિર. અહીંયા ભાવિક ભક્તો નેજાધારી કેટલાય ભક્તો ભજન મંડળી લઈને આવે છે અને અહીં આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભાવિક ભક્તોની ખાસ ભીડ રહેશે. ગામ આખું ગામ આજુબાજુના ગામ લોકો સ્વયંસેવકો બહુ સેવાભાવિક અને સરસ અહીં આયોજન ચાલે છે અને રામાપીરની જય બોલાવે છે. યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો. પૂર્ણિમાએ ચંદ્રગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો છે. મંદિર સવારે 1 કલાક વહેલું ખુલશે અને સાંજે 2.5 કલાક વહેલું બંધ થશે. દર્શનનો સમય મંદિર ખુલશે સવારે 5 કલાકે, મંગળા આરતી સવારે 5:45 કલાકે, શણગાર આરતી સવારે 8 કલાકે, મંદિર બંધ રાજભોગ ધરાશે સવારે 10 કલાકે, રાજભોગ આરતી સવારે 10:45 કલાકે, મંદિર બંધ થશે સવારે 11:30 કલાકે, ઉત્થાપન મંદિર ખુલશે બપોરે 12:45 કલાકે, સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે, શયન આરતી સાંજે 5:30 કલાકે, મંદિર મંગલ બંધ થશે સાંજે 6 કલાકે. પૂર્ણિમાના બીજા દિવસે મંદિર પ્રક્ષાલન બાદ દર્શન રાબેતા મુજબ થશે. યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો. પૂર્ણિમાએ ચંદ્રગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો છે. મંદિર સવારે 1 કલાક વહેલું ખુલશે અને સાંજે 2.5 કલાક વહેલું બંધ થશે. દર્શનનો સમય મંદિર ખુલશે સવારે 5 કલાકે, મંગળા આરતી સવારે 5:45 કલાકે, શણગાર આરતી સવારે 8 કલાકે, મંદિર બંધ રાજભોગ ધરાશે સવારે 10 કલાકે, રાજભોગ આરતી સવારે 10:45 કલાકે, મંદિર બંધ થશે સવારે 11:30 કલાકે, ઉત્થાપન મંદિર ખુલશે બપોરે 12:45 કલાકે, સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે, શયન આરતી સાંજે 5:30 કલાકે, મંદિર મંગલ બંધ થશે સાંજે 6 કલાકે. પૂર્ણિમાના બીજા દિવસે મંદિર પ્રક્ષાલન બાદ દર્શન રાબેતા મુજબ થશે. સાબરકાંઠાની ધરતી ઉપર કાંકણોલ ગામના સ્થાપક પૂજ્ય નરસિંહ દાદાની 98મી જન્મ જયંતિ ઉજવાઈ. 98ના જન્મ ઉત્સવ નિમિત્તે હિંમતનગરના કાંકણોલ ધામમાં હજારો ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. હિંમતનગર પાસે આવેલા પ્રગટ ધામ ગણાતા કાંકણોલ ખાતે પૂજ્ય નરસિંહ દાદાનો 98મો જન્મોત્સવ ઉજવાયો હતો. તેમજ 98 વર્ષમાં પણ દાદા તંદુરસ્ત હોવાની સાથોસાથ તમામ ભક્તોને બોધપાઠ આપી રહ્યા છે. પૂજ્ય દાદાના જન્મોત્સવ નિમિત્તે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે આપણે માનવ જીવન કઈ રીતે જીવવું તે ખૂબ મહત્વપૂર્ણ છે. ભગવાનને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, માટે તેને ધન્ય બનાવવું જરૂરી છે. આજે લોકોને જીવનના બોધપાઠ મેળવવો જરૂરી છે. ત્યારે નરસિંહ દાદાના 98માં જન્મ મહોત્સવમાં ભક્તો હર્ષો ઉલ્લાસભેર દાદાના આશીર્વાદ મેળવી દાદા તંદુરસ્ત સારું રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાન અને વિદેશમાં રહેતા કેટલાય લોકો માટે આસ્થાનું ધામ બની રહેલા કાંકણોલ ગામના પ્રગટ ધામ ખાતે નરસિંહ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
ત્યારે આ દિવસે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો નરસિંહ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. આશ્રમમાં રોજનું 20 થી 25 મણ અનાજ પક્ષી ચણને અપાય છે. તેમજ દેશ વિદેશ તેમજ સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે. દાદાના આશીર્વાદ લઈ ભક્તો ધન્યતા અનુભવી હતી. હાલોલ નગરમાં ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈ હાલોલના મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના યૌમે વિલાદત એટલે કે જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો ઉત્સાહ અને શ્રદ્ધાભેર કરે છે. જેને લઈને હાલોલમાં પણ આ ઉજવણીના ભાગરૂપે આગામી 5 સપ્ટેમ્બર શુક્રવારના રોજ કરવામાં આવશે. જેમાં હાલોલ નગરના પણ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈ નગરના મુસ્લિમો તડામાર તૈયારીઓમાં જોતરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ તૈયારીઓ ચાલી રહી છે, જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી 5 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈ લીંબડી ફળિયા અમીર મિલ્લત ચોક ખાતેથી બપોરે 3 કલાકે શહેરમાં ભવ્ય જુલુસ નીકળશે અને નગરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત લીંબડી ફળિયા અમીર મિલ્લત ચોક ખાતે આવી સમાપન થશે. ત્યારબાદ રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટશે અને નિયાઝનો લાભ લેશે. જ્યારે નગરમાં ઠેર ઠેર મસ્જિદોમાં જિક્ર શરીફ મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. જ્યારે આ ઉજવણીને લઈ નગરના મુસ્લિમોમાં ઈદે મિલાદ પર્વને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં ઘાવકી રાજા ગણેશ વિસર્જન યાત્રા ભારે ઉત્સાહ અને ભક્તિપૂર્વક વાતાવરણમાં સંપન્ન થઈ. બાયડના મુખ્ય માર્ગો પર આયોજિત આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રા પરબડી ચોકથી શરૂ થઈને ઘાબટ રોડ અને મુખ્ય બજારમાંથી પસાર થઈ હતી. યાત્રામાં ગજરાજ પણ જોડાયા હતા. તેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ભક્તોએ ગજરાજ સાથે સેલ્ફી લીધી અને ગરબાની રમઝટ બોલાવી હતી. આ વિસર્જન યાત્રામાં ગુજરાતના લોક ગાયક વિજય સુવાડા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા હતા. આ પ્રસંગે દીકરીઓએ તલવારબાજીના અદ્ભુત કરતબ કરીને બતાવ્યા હતા અને નગરજનોના દિલ જીત્યા હતા. ડીજેના તાલે જય ગણેશ અગલે બરસ જલ્દી આનાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અંતે શાંતિપૂર્ણ માહોલમાં વાત્રક નદીના કિનારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના બાયડમાં ઘાવકી રાજા ગણેશ વિસર્જન યાત્રા ભારે ઉત્સાહ અને ભક્તિપૂર્વક વાતાવરણમાં સંપન્ન થઈ. બાયડના મુખ્ય માર્ગો પર આયોજિત આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રા પરબડી ચોકથી શરૂ થઈને ઘાબટ રોડ અને મુખ્ય બજારમાંથી પસાર થઈ હતી. યાત્રામાં ગજરાજ પણ જોડાયા હતા. તેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ભક્તોએ ગજરાજ સાથે સેલ્ફી લીધી અને ગરબાની રમઝટ બોલાવી હતી. આ વિસર્જન યાત્રામાં ગુજરાતના લોક ગાયક વિજય સુવાડા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા હતા. આ પ્રસંગે દીકરીઓએ તલવારબાજીના અદ્ભુત કરતબ કરીને બતાવ્યા હતા અને નગરજનોના દિલ જીત્યા હતા. ડીજેના તાલે જય ગણેશ અગલે બરસ જલ્દી આનાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અંતે શાંતિપૂર્ણ માહોલમાં વાત્રક નદીના કિનારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું છે. હરનાવ જળાશયમાં જળસ્તર વધતા ચારો તરફ પાણી જોવા મળ્યું. ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે. મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ સર્જાયો છે. ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું છે. હરનાવ જળાશયમાં જળસ્તર વધતા ચારો તરફ પાણી જોવા મળ્યું. ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે. મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ સર્જાયો છે.
ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે, ત્યારે આ પદયાત્રીઓ પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે તે ત્યાં જ ફેંકી દે છે. જોકે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ વિભાગ, NGO અને કેટલીક કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાંતિજ પાસે દલપુર હાઈવે પર ઊભી કરવામાં આવી છે, જેમાં પદયાત્રીઓ 5 બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો એમને 1 સ્ટીલની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે મેળાના 5 થી 6 દિવસ દરમિયાન લાખો બોટલો રસ્તા ઉપર વેરવિખેર પડી હોય છે અને તે પ્રદૂષણમાં વધારો કરે છે. ત્યારે આ સમસ્યાને નિવારણ માટે આ રિસાયકલ મશીન મૂકવામાં આવ્યું છે, જેને કારણે પ્લાસ્ટિકની બોટલો જે પ્રદૂષણમાં વધારો કરે છે તેનો નિવડો આવશે અને આ રિસાયકલમાં મુકાયેલી પ્લાસ્ટિકની બોટલોથી ટોપી, જેકેટ સહિતની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરાશે. ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે, ત્યારે આ પદયાત્રીઓ પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે તે ત્યાં જ ફેંકી દે છે. જોકે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ વિભાગ, NGO અને કેટલીક કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાંતિજ પાસે દલપુર હાઈવે પર ઊભી કરવામાં આવી છે, જેમાં પદયાત્રીઓ 5 બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો એમને 1 સ્ટીલની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે મેળાના 5 થી 6 દિવસ દરમિયાન લાખો બોટલો રસ્તા ઉપર વેરવિખેર પડી હોય છે અને તે પ્રદૂષણમાં વધારો કરે છે. ત્યારે આ સમસ્યાને નિવારણ માટે આ રિસાયકલ મશીન મૂકવામાં આવ્યું છે, જેને કારણે પ્લાસ્ટિકની બોટલો જે પ્રદૂષણમાં વધારો કરે છે તેનો નિવડો આવશે અને આ રિસાયકલમાં મુકાયેલી પ્લાસ્ટિકની બોટલોથી ટોપી, જેકેટ સહિતની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અનોખા અભિયાનના ભાગરૂપે સોમવારે અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આપણી શાળા આપણું સ્વાભિમાનના સંકલ્પ લીધા હતા કે સાથે મળીને શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ, હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું. શાળાની સંપત્તિ, સમય અને સંસાધનોને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું, તેનું રક્ષણ કરીશું અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું. શાળામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ સમભાવ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશું. શિક્ષણને માત્ર જ્ઞાનના સાધન તરીકે નહીં, પરંતુ ચારિત્ર્ય નિર્માણ, સ્વવિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારીશું. શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહીં, પરંતુ સંસ્કાર, સેવા અને સમર્પણનું તીર્થ માની એનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીશું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર સહિત જિલ્લા વિકાસ અધિકારી, તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓએ વિવિધ શાળાની મુલાકાત લઈ શપથ લેવડાવ્યા હતા. તેમજ શ્રી શિકા આદર્શ પ્રાથમિક શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો કાર્યક્રમ આપણી શાળા આપણું સ્વાભિમાન યોજાયો. આ કાર્યક્રમમાં શ્રી શિકા આદર્શ પ્રાથમિક શાળા ખાતે ધનસુરા નાયબ તાલુકા વિકાસ અધિકારી તથા અમૃત બોધના વક્તા પદે માર્મિકભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. બાળકોમાં તથા શિક્ષકોમાં આપણી શાળા પ્રત્યેનું માન, ગૌરવ અને આદરભાવ પેદા થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ખૂબ જ સૂચક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી માર્મિકભાઈ વોરાએ અમૃત બોધ વચન આપ્યા હતા. ત્યારબાદ અનુક્રમે માન્ય પ્રજ્ઞેશભાઈ શર્મા મહામંત્રી તથા સુરેશભાઈ સોનેરીએ ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ દેવાંગભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમમાં 50 થી વધુ શિક્ષકો, 200 વિદ્યાર્થી તથા 30 થી વધુ ગ્રામજનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ વણકરે સફળતાપૂર્વક કર્યું હતું.
ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા મજબૂર. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની તંત્ર પાસે નવો કૂવો, ટાંકી અને પાઇપલાઇનની માંગ છે. હાલ ગામમાં દૂષિત પાણીથી રોગચાળાનો ભય. તો ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર. ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા મજબૂર. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની તંત્ર પાસે નવો કૂવો, ટાંકી અને પાઇપલાઇનની માંગ છે. હાલ ગામમાં દૂષિત પાણીથી રોગચાળાનો ભય. તો ભિલોડાના મઉ ગામે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ગામના બંને કુવાઓમાં આવે છે માકડી ડેમનું પાણી. ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં. ગ્રામજનો શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર. અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે પાણીની, એટલે બહુ જ તકલીફ પડે છે. અને કૂવા બધા ભરાઈ ગયા છે. ગ્રામ પંચાયતમાં જઈને અમે ઘણી દલીલ કરી છે. ગ્રામ પંચાયત વાળા આગળ દલીલ કરી છે પણ કોઈ નિકાલ આવતો નથી. અમારો છોકરો બીમાર પડે છે, બાળ બચ્ચો તો પથારીમાં છે. એવું પાણી પીવાથી અમારે શું કરવાનું? એવું જીવવું કે મરવું? અમારે શું કરવું? મારી એક રજૂઆત છે કે અમારા ગામની ઇન્દ્રાસી નદીના કિનારે ગામ આવેલું છે. દર વખતે ઇન્દ્રાસી ડેમ જ્યારે ભરાય ત્યારે પંચાયતના ગામમાં પાણીથી 2 કૂવા આપું છું, કૂવામાંથી પાણી આપું છું. પણ એ 2 કૂવા આજે ડેમની અંદર ગરકાવ થઈ ગયેલા છે. એ તાજા દ્રશ્ય છે, એના ફોટા પણ છે. તો અમારી રજૂઆત લગભગ 3 વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે. અને એની એ લોકોએ જિલ્લામાંથી વાસ્મોવાળાએ આવીને સર્વે કરી, એસ્ટિમેટ બનાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડ્યું છે ગાંધીનગર સિવાય, પણ હજી મંજૂરી મળી નથી. જ્યારે ત્યારે રજૂઆતો કરીએ છીએ એટલે કે મંજૂરી આવશે એટલે તમારું વર્ક ઓર્ડર આપશું, મંજૂરી આવશે વર્ક ઓર્ડર આપશું, પણ હજુ સુધી મંજૂરી મળતી નથી. અમે ધારાસભ્યશ્રીને ગઈકાલે રજૂઆત કરી છે. ધારાસભ્યએ લેખિત માગ્યું છે. અગાઉ પણ એમને લેખિત આપ્યું હતું કે ભાઈ અમારી આ પોઝિશન છે. મઉ ગામે આવેલા હતા પણ હજી સુધી ગવર્મેન્ટને કોઈ આ ગામને કંઈ આમ સરકાર પાણી માટે બધું જ કરવા તૈયાર છે. તો આ દૂષિત પાણી ગામ લોકો પીએ તો શું પરિસ્થિતિ થાય? માટે કરીને સરકારશ્રી મારી એક રજૂઆત છે, ગમે તેમ કરીને મઉ ગામને સ્પેશિયલ કેસમાં લઈ અને અમારું વાસ્મોમાં એક કૂવાની માગણી કરેલી છે, એક ટાંકી, નવીન ટાંકી કરેલી છે, જર્જરિત થઈ ગયેલી છે, અને પાઇપલાઇન. આ કરીને આને કૂવો જ્યારે કરવામાં આવે તો ગામથી આ ડેમથી દૂર થોડો કરવામાં આવે તો ત્યાં ડેમનું પાણી ન જાય, તે જગ્યાએ કૂવો કરવામાં આવે તો એ પાણી ગામે આવે અને ગામ ચોખ્ખું પાણી પીવે. મોડાસા શહેરની પંચવટી સોસાયટીમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાનું 8 વર્ષથી સ્થાપન કરવામાં આવી રહ્યું છે. સોસાયટીના રહીશોએ વાજતે ગાજતે સ્થાપન કર્યું હતું. પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવામાં આવે છે. ત્યારે 5 દિવસના અંતે દુંદાળા દેવ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ ડીજેના તાલે ગુલાલની છોડો ઉડાડીને રંગે ચંકે દાદાને વિદાય આપી હતી. પંચવટી સોસાયટીથી ગેબી મંદિર, માજુમ નદી સુધી શોભાયાત્રા સાથે દુંદાળા દેવની મૂર્તિને વિદાય આપવામાં આવી હતી. માજુમ નદીમાં વિસર્જન કરીને દાદા આવતા વર્ષે જલ્દી આવજોના ભાવ સાથે વિદાય આપી હતી. મોડાસા શહેરની પંચવટી સોસાયટીમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાનું 8 વર્ષથી સ્થાપન કરવામાં આવી રહ્યું છે. સોસાયટીના રહીશોએ વાજતે ગાજતે સ્થાપન કર્યું હતું. પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવામાં આવે છે. ત્યારે 5 દિવસના અંતે દુંદાળા દેવ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ ડીજેના તાલે ગુલાલની છોડો ઉડાડીને રંગે ચંકે દાદાને વિદાય આપી હતી. પંચવટી સોસાયટીથી ગેબી મંદિર, માજુમ નદી સુધી શોભાયાત્રા સાથે દુંદાળા દેવની મૂર્તિને વિદાય આપવામાં આવી હતી. માજુમ નદીમાં વિસર્જન કરીને દાદા આવતા વર્ષે જલ્દી આવજોના ભાવ સાથે વિદાય આપી હતી.
અરવલ્લી જિલ્લાના બાયડમાં આજે બાયડ પોલીસ લાઇન યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે બાયડ ડિવિઝનના ડીવાયએસપી ડીપી વાઘેલાએ પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક ગણેશજીને વિદાય આપી અને આવતા વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરી હતી. આ વિસર્જન યાત્રામાં લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અરવલ્લી જિલ્લાના બાયડમાં આજે બાયડ પોલીસ લાઇન યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે બાયડ ડિવિઝનના ડીવાયએસપી ડીપી વાઘેલાએ પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક ગણેશજીને વિદાય આપી અને આવતા વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરી હતી. આ વિસર્જન યાત્રામાં લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગણેશ ઉત્સવ દરમિયાન બાયડ પોલીસ લાઇન ખાતે શ્રીજીનું સ્થાપન કરવામાં આવેલું હતું અને આજ રોજ તમામ પોલીસ લાઇન પરિવાર દ્વારા ગણપતિજીની પ્રાર્થના પૂજા અર્ચના કરી અને આજ રોજ હર્ષોલ્લાસથી તેમનું વિસર્જન કરવામાં આવનાર છે. અને પૂજા અર્ચના દરમિયાન તમામ નગરજનોને સુખ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલી છે.